આજથી 90 વર્ષ પહેલાની વાત છે. જૂનાગઢથી લઈને પાવાગઢના નવાબોની વચ્ચે એમ કહેવાય કે હળવદના નવાબ સર અજીતસિંહનો ડંકો હતો. અરે ધાંગધ્રાનો કોઈ માણસ કદાચ ગાંડીગીરમાં નીકળે અને કોઈ લૂંટેરા કે બારવટિયા આડા પડે અને એમ કહે કે હોય એ બધું કાઢી નાખો, ત્યારે પેલો માણસ એટલું કહે ને કે હોય એ આપી દેવાની અમારી તૈયારી છે, પણ ધાંગધ્રાના ગામડાના છીએ હો સાહેબ. ત્યારે એમ કહેવાય કે લૂંટેરા પણ એમ કહેતા કે ભૂલ થઈ ગઈ, પણ મહેરબાની કરીને તમે મહારાજ સાહેબને વાત ના કરતા. એટલે કહેવાનો અર્થ કે આવો જેનો ડંકો હતો એ મહારાજા હતા સર અજીતસિંહજી. તમે કલ્પના તો કરો કે જ્યાંના રાજા આવા હોય ત્યાં ગુનેગાર કેવો હશે, અને ગુનેગાર હોય ત્યાં પોલીસ કેવી હશે, અને જેલ કેવી કડક હશે. અને એ જ જેલમાં નોકરી કરનારો એક માણસ, એક પોલીસ, જેનું નામ હતું દેહળ. હજુ 90 વર્ષ પહેલાની આ સત્ય બનેલી ઘટના છે. દેહળ ટાઈમ ટુ ટાઈમ નોકરી કરતા, અને સાહેબ તે સમયે ₹1.5 પગાર. ₹1.5 પગારમાં ઘર ચલાવવાનું, વ્યવહાર કરવાનો અને પાછું ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની. અત્યારની જેમ નહીં કે મજા આવે ત્યારે કામ કરવાનું, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અને પાછો થોડો ઘણો સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરવાનું. દેહળ એવા ભગત માણસ કે ખાવાનું ના મળે તો હાલે, પણ સાંજે ભજન ના થયું હોય તો ઓડકાર પણ ના આવે. એમાં એકવાર ઘટના એવી ઘટે છે કે દેહળ ભગત રાતના 9 વાગ્યે ઘરેથી નીકળે છે. એક ભાઈ સામે મળ્યા અને કીધું, દેહળ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બાપા, કઈ બાજુ ચાલ્યો? એટલે ભગત બોલ્યા કે મારે આજે રાતની નોકરી છે એટલે જાઉં છું. રાતની નોકરી છે એમને? તો કે હા, આજે રાતનો મારો ફોરો છે. સારું સારું. એટલે પૂછ્યું તું કે બોલો ને શું કામ હતું? દેહળ ભગત બોલ્યા, ના વાત કરો તમે. એટલે કીધું કે દેહળ તમને દિવસે કહેતા હું ભૂલી ગયો, પણ અત્યારે યાદ આવ્યું કે આજે કુંભારવાળાના નાકે ભજન છે એટલે વાયક દેવા આવ્યો હતો. દેહળ બોલ્યા કે વાયક લેતો નથી બાપા, કારણ કે વાયક લઈ લે તો જવું પડે. એટલે કીધું વાયક નથી લેતું, કારણ કે મારે જેલમાં રાતનો પેરો છે, પણ છતાં મારો દ્વારકાધીશ, મારો ઠાકર જે કરે એ ઠીક. આટલું કહીને દેહળ ભગત જેલ પર પહોંચે છે. આગળના પહેરેદારો છૂટા થાય છે અને દેહળ ભગત જવાબદારી સંભાળે છે. દેહળ ભગત સાથે બીજા 4 જણા પણ નોકરી પર હતા. 9 પછી 10 અને જ્યાં 10:30 થાય ને ત્યાં તો જે હારે હતા ને એણે દેહળ ભગતને કીધું કે દેહળ આજે ક્યાંય ભજન છે? એમ કહેવાય કે એ એવો સમય હતો કે ત્યારે હારે રહેતા માણસો પણ એકબીજાના હૃદયને ઓળખી જતા હો. એટલે તેના સાથી પહેરેદાર હતા, એમણે એમ કીધું કે દેહળ ભજન છે ને ક્યાંક? એટલે દેહળ બોલ્યા, તમને કેમ ખબર પડી? ત્યારે સાથી પહેરેદાર બોલ્યા કે તને શાંતિ નથી એટલે તું ઘડીક આ બાજુ બેસે, વળી પાછો સામે જાય છે. દેહળ તને ચેન નથી પડતું એટલે પૂછું છું. તો કે હા, આજે ભજન છે, સાંભળજો હો. ત્યારે સાથી પહેરેદાર એટલું બોલ્યા કે દેહળ અમે તને કોઈ પણ હાલતમાં જોઈ શકીએ, પણ ભજન વગર નથી જોઈ શકતા. આજે જો કુંભારવાળાના નાકે ભજન હોય અને તું અહીંયા જેલ પર હોય નોકરી પર, તો કેમ હાલે? એક કામ કર દેહળ, બેરેકની ચાવીઓ અમને આપી દે, અમે ધ્યાન રાખશું અને તું દિવાલ કૂદીને વયો જા. તારી જગ્યાએ આજ પહેરેદારી અમે કરશું, કેમ કે અમને ખબર છે આજે અહીંયા તારાથી રાત નહીં જાય. દેહળને તો એટલું જ જોતું હતું. એમ કહેવાય કે રાતના 10:30 દેહળ કુંભારવાળાના નાકે જવા નીકળે છે. 11 વાગ્યે ભજનમાં બેસે છે. સાથી પહેરેદારો એમ કીધું હતું કે જા એક ભજન ગાઈને આવતો રહેજે, પણ દેહળ ભગતના હાથમાં રામ સાગર આવી ગયું.
અને બાપુ ભજનની હેલી લાગી ગયો. પરમાત્મા હારે તાર લાગ્યો. રાતના 11, 12 અને 1નો ડંકો વાગ્યો. એમ કહેવાય કે નરસિંહ મહેતાના હાથમાં કરતાલ આવી ગયું અને તેમને પિતાનું શ્રાદ્ધ રહે તો દેહડ ભગતને જેલ યાદ રહે. એ તો પરમાત્માના રંગમાં રંગાઈ ગયા. બરોબર રાતનો 1:30 વાગ્યો અને સર અજીતસિંહ પોતે જેલમાં ચેકિંગ કરવા આવે છે. 21 ઘોડે સવાર સાથે છે અને જેલના ગેટની બહાર ઊભા એમ કહેવાય કે સર અજીતસિંહ સાદ પાડે છે, દેહડ એ દેહડ સાહેબ. ત્યારે જેલમાંથી દેહડનો જ અવાજ આવ્યો. જી સરકાર. સર અજીતસિંહ બોલ્યા, બહાર આવો અને તમારી હાજરીની ભૂખ લેતા આવજો. જી નામદાર એટલું બોલીને એક હાથ અને એક હાથમાં હાજરીની ભૂખ લઈને દેહડ દરબાર પાસે આવ્યા. દરબારને સલામ કરીને હાજરીની ભૂખ આપી. એમ કહેવાય કે ઘોડા ઉપર બેઠા બેઠા સર અજીતસિંહે હાજરી ભૂખ જોઈ. ભૂખ પાછી આપીને કીધું, જાઓ દેહડ. દેહડ ભગત પાછા જાય છે. જેલનો દરવાજો બંધ થયો ત્યારે જે માણસ મહારાજાના કાન ભર્યા હતા કે દેહડ જેલમાં હાજર નથી અને ભજન કરી રહ્યો છે, એ વ્યક્તિને સર અજીતસિંહે આંખનો ઈશારો કર્યો કે જો દેહડ અહીંયા જ હાજર છે. દરબાર સામે જોઈને માણસ પળ માટે નીચે જોઈ ગયો, પણ એમ કહેવાય કે તેને હજુ વિશ્વાસ નહોતો આવતો. એટલે એ માણસે 2 ઘોડે સવારને કુંભારવાળાના નાકે મોકલ્યા. જઈને જોયું તો દેહડ રામસાગર લઈને ભજન કરે છે. ઘોડા પાછા આવ્યા ત્યારે પેલા કાન ભર્યા હતા એ માણસે એટલું કીધું કે મહારાજ અહીં આવો. ત્યાં તો દેહડના ભજનનો અવાજ સાંભળવા લાગ્યો. એટલું કીધું કે મહારાજ અવાજ સાંભળો. અવાજ દેહડનો હતો. મહારાજ ફરી જેલમાં આવ્યા. ફરી જેલમાં આવીને ફરીવાર એમ કહેવાય કે અજીતસિંહ બોલ્યા, દેહડ. ત્યાં તો દેહડનો અવાજ જેલમાંથી આવ્યો. જી નામદાર. એટલે બાપુ બોલ્યા, ખેરિયાત બેટા. અને ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કે દરબાર, આપ જેવી સરકાર હોય ત્યાં બધું ખેરિયાત જ હોય ને, પણ આ અવાજ પરમાત્મા દેતા હતા કે તારી જેવો રાજા હોય પછી અમારે શું ચિંતા હોય. એટલે મહારાજે ઘોડે સવારને કીધું કે જો સાંભળ, દેહડ જ બોલે છે ને. ત્યારે પેલા માણસે એટલું કીધું કે બાપુ જેલમાં પાછા જોવા આવો છો તો કુંભારવાળો ક્યાં દૂર છે, તમારી નજરે જ જોઈ લ્યો ને. ત્યારે એમ કહેવાય કે સર અજીતસિંહ એટલું બોલ્યા હતા કે મારે મારી જેલમાં ચેકિંગ કરવા ના હોય, મારો કોઈના પાત્ર ખોલવાના જવાનું હોય. દેહડ મારી જેલમાં હાજર છે. એમ કહેવાય કે દરબાર પોતાના મહેલમાં ગયા અને આ બાજુ દેહડ હાફડો ફાફડો થઈને જેલમાં આવે છે કે એક ભજન ગાઈને આવવાનું હતું અને 2 વાગી ગયા. જેલ કૂદીને દેહડ અંદર આવે છે અને સાથી મિત્રોને હાથ જોડીને કહે છે કે ભૂલ થઈ ગઈ મારી, મારા હાથમાં રામસાગર આવી ગયું એટલે સમયની ખબર ના પડી. ત્યારે ચારેય મિત્રો બોલ્યા કે દેહડ ગાંડો નથી થઈ ગયો ને તું. દેહડ કહે છે કેમ આવું બોલો છો? અરે દેહડ, તું તો 12 વાગ્યાનો આવી ગયો, 1:30 વાગ્યે દરબાર આવ્યા, દરબારે તને બહાર બોલાવ્યો, તારી હાજરીની ભૂખ જોઈ, પાછો તને અંદર મોકલી દીધો. દેહડને તો હૈયું ફડ થવા લાગ્યું અને કીધું કે મજાક શું કરો છો, કામ કરો છો, આવું બન્યું નથી. મહારાજ આવ્યા હતા ચેકિંગ કરવા, અમે મજાક નથી કરતા. અરે દેહડ, તારા સોગન, અમે મજાક નથી કરતા. એટલે દેહડ કહે છે કે હવે મને એ કહો કે મહારાજ ક્યાં ઊભા હતા? જેલનો દરવાજો ખોલ્યો અને ઘોડાના પગલા બતાવ્યા કે અહીં મહારાજનો ઘોડો ઊભો હતો, એના પર મહારાજ ઊભા હતા. એમ તો હું ક્યાં ઊભો હતો? અરે દેહડ, આ તારા પગલા જો ને, તું અહીં ઊભો હતો, અહીંયા ઊભો હતો. એમ સાંભળતા જ દેહડ ગોઠણભર થઈ ગયા અને એ પગલાની માટી લઈને પોતાના મસ્તક પર ચડાવવા લાગ્યા. ત્યારે
ચારેય મિત્રો બોલ્યા કે એ દેહળ આ શું કરે છે? એટલે દેહળ ભગતને કીધું કે ખોટું બોલીને તો મારા ઠાકરના સોગન છે, હું ભજનમાંથી હજુ અત્યારે આવું છું. આ મારા પગલાં નથી, આ તો મારા ઠાકરના પગલાં છે, દ્વારકાધીશના પગલાં છે. ત્યારે એમ કહેવાય કે સાથી પહેરેદારો એટલું બોલ્યા કે દેહળ અમે ભલે ભજન નથી કર્યું, પણ ભજન કરાવવા વાળાની ભેગા બેઠા ને એટલે 1.5 કલાક સુધી ભગવાન અમારી સાથે બેઠા. વહેલી સવાર થઈ એટલે દોટ મૂકી દેહળ રાજભવનમાં જાય છે અને કહે છે મારે મહારાજને મળવું છે. ચોકીદારો ના પાડે છે કે અત્યારમાં ના મળાય, પણ દેહળ વિનંતી કરે છે કે મારે અત્યારે જ મળવું છે. દેહળનો અવાજ સાંભળીને ધાંગધ્રાના નરેશ રાજભવનમાંથી બહાર આવે છે. દરબાર બોલે છે દેહળ નામદાર પ્રણામ. પ્રણામ દેહળ, કેમ અત્યારે આવ્યો? ત્યારે દેહળ એટલું કહે છે કે બાપુ મને માફ કરજો. દરબાર મને માફ કરજો. કેમ દેહળ? ત્યારે દેહળ ભગત બોલે છે કે બાપુ તમારી પાસે લોકો નોકરી લેવા આવે છે, પણ આજે હું તમને નોકરી પાછી દેવા આવ્યો છું. અને ત્યારે સર અજીતસિંહ દેહળને બત ભરીને બોલે છે કે દેહળ મારી કંઈ ભૂલ છે કે તું આ નોકરી મૂકે છે? વિચારો તો ખરા કેવું દ્રશ્ય હશે. દેહળ કહે છે કે બાપુ તમારી થોડી કઈ ભૂલ હોય. ત્યારે સર અજીતસિંહ બોલે છે કે કોઈ મારા કાન ભરે અને મારે ચેકિંગ કરવા આવવું પડે, એ જ તકલીફ છે ને તને? હા બાપુ એ જ તકલીફ છે. ત્યારે મહારાજ બોલ્યા કે હું ચેક કરવા આવ્યો, એમાં શું તકલીફ? ત્યારે દેહળ ભગત બોલ્યા કે બાપુ તમારે તો ખાલી મહેલેથી જ જેલે આવવું પડે, પણ મારા કાળિયા ઠાકરને છેક દ્વારિકાથી ધક્કા થાય એનું મારે શું કરવું? અરે મારી આબરૂ માટે જો મારા દ્વારકાધીશ કડ ઉપર પટ્ટો બાંધીને દેહળ બનીને નોકરી કરતા હોય તો એ મારા પેટનો ખાડો નહીં બુરે? એમ કહેવાય કે દેહળ ત્યારે નોકરીમાંથી રાજીનામું આપીને નીકળી ગયા અને ધાંગધ્રા ખાણવીવાઈએ આવીને ધૂણી ધખાવી. આજની તારીખમાં પણ કહેવાય છે કે ત્યાં દેહળ ભગતનો આશ્રમ છે અને ત્યાં બાપ અને દીકરા બંનેની સમાધિ છે. એટલે કહેવાનો અર્થ કે જો ભરોસો હોય તો ભગવાન પણ મદદે આવે છે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો.